હાઈ ક્લાસ છે એ બધી વીણી લઈ મોટી મોટી હાઈ ક્લાસ મોટી હરખી 200 મણ થતી હોય 400 મણ થાય. ઓકે ખેડૂત મિત્રો 200 મણ ની જગ્યાએ 400 મણ તમારે ઉત્પાદન લેવું હોય તો એક મોટા મોટો આપણી પાસે દાદા પાસેથી આપણને જવાબ મળ્યો કે ઉત્પાદન વધારવા માટે આપણે ખેતરની અંદર આપણે છાણિયું ખાતર નાખવું પડશે, બરાબર. જેમ છાણિયું ખાતર વધુ વાપરશું એમ ડુંગળીનું ઉત્પાદન વધુ આવશે, એટલે મોટું. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે. એ અંતર્ગત આજે ખેડૂત મિત્રો આપણે ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતને મળીશું અને જેઓ પ્રગતિશીલ ખેડૂત છે અને ખેડૂત અગ્રણી છે એમને મળીશું અને એમને આગળથી એક સરસ મજાની માહિતી મેળવીશું કે ભાઈ ડુંગળીના પાકની અંદર આપણે ઉત્પાદન વધુમાં વધુ લેવું હોય તો કેવી રીતે લઈ શકાય, તો એના માટે કઈ બાબતની સારવાર કરાય, કેવી આપણે કાળજી લેશું, કેવું બિયારણ લેશું, ક્યારે એનું વાવેતર કરશું અને કઈ જગ્યાએ આપણે એનું વેચાણ કરીશું, તો એના માટે સરસ મજાની માહિતી આપણે આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત આગળથી મેળવીશું. તો નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. હવે આપનું નામ જણાવો. મધુભાઈ. હવે આપના ગામનું નામ? દાતરડી. તાલુકો? રાજુલા. જિલ્લો? અમરેલી. ઓકે. હવે ખેડૂત મિત્રએ એમનો પરિચય આપ્યો. હવે ખેડૂત મિત્રોને એક મોટામાં મોટો પ્રશ્ન હોય કે ભાઈ ડુંગળીના પાકનું વાવેતર ક્યારે કરીએ અથવા તો કેવું બિયારણ લઈએ જેના કારણે ડુંગળીનું ઉત્પાદન વધુમાં વધુ આપણે મેળવી શકીએ. તો વધુ ઉત્પાદન મેળવવા માટે પહેલા પ્રથમ આપણે વાવેતર ક્યારે કરીશું? પોહ મહિનામાં. એટલે કે દર વર્ષે પોહ મહિનાની અંદર આપણે વાવેતર કરવાનું રહેશે, બરાબર. ડુંગળી. હવે તમે જે ડુંગળી વાવો છો એ કેટલા વીઘામાં અંદાજિત વાવો છો? હવે એવું તો જો 10 વીઘામાં થાય ને 20 વીઘામાં થાય, પાણી ઉપર આધાર. ઓકે, પાણીના આધારે તમે 10 વીઘા. હવે એમાં કઈ ડુંગળી તમે વાવો છો? જે ચોમાસું કાવરિયું કે એ કાવરિયું નહીં, તો આ ચૈત્ર વૈશાખ મહિનામાં પાકે એ જેઠ મહિના એ. ઓકે. લાલ ડુંગળી. લાલ ડુંગળી સફેદ બે પણ આ મોડી મેડા માલમાં કહેવાય અમારું. ઈ મેડા માલમાં. મેડા માલમાં ઓલામ ન હાલે. મેડા માલમાં. હવે એમાં ઈ વીઘે કેટલું જોવે તમારે બિયારણ? બિયારણ વીઘે કિલો થી 1.5 કિલો. એટલે 1 વીઘામાં કિલો થી 1.5 કિલો. હવે તમે એ બિયારણ વાવો છો કે પછી એના પેલા રોપ બનાવીને વાવીએ? એટલે કે પેલા ખેતરમાં રોપ તૈયાર કરો. તો એ રોપ કઈ રીતે તમે તૈયાર કરો? બસ રોપ આમ પછી બનાવી આઈકલા વ્યવસ્થિત અને એમાં સાટીને પાણી પાઈ દો એટલે પછી રોપ થઈ જાય. એટલે પાણી પાઈ દો એટલે રોપ તૈયાર થાય. પછી કેટલા દિવસનો થાય ત્યાર પછી? હવા મહિના પછી તમે ખીહેર આવે એટલે તમે કયો પોહ મહિના સોંપી દેવાનું અને ત્યારે સોંપી દેવાનો, બરાબર. મજૂર રાખીને તમે સોંપાવો કે પછી ટ્રેક્ટર દ્વારા? મજૂર દ્વારા. તમે મજૂર જોઈએ વીઘે? 1 વીઘે 20 થી 25 મજૂર જોવે, બરાબર, સોંપણી કરવા માટે. તો એના માટે તમે પડવું કઈ રીતે તૈયાર કરો? પડવું તો ટ્રેક્ટર હટણે ફડાકા બંધ થાય. હા, ટ્રેક્ટર કે 2-3 વખત દાંતી હાકી પછી રોટોવટ 2 વાર મારી અને પછી એનું એવું ઓલું આવે હારો એટલે લઠાતું જાય ને બંધાતું જાય. એટલે કે પાળાએ બંધાતા જાય. હવે એ પાળાની સાઈઝ કેટલી રાખો તમે? 3 ફૂટ 3 ફૂટ અથવા 4 ફૂટ જે અનુકૂળતા પ્રમાણે. હવે એનું તમે રોપણી કરી દો, બરાબર. પછી એને પાણી તરત આપો કે પછી થોડા વાહો? એટલે કે રોપાતા જાય, પાતા જાય. ઓકે. અને ઈ પેલા તમે એમાં છાણિયું ખાતર કે એવું કઈ વાપરો છો? તમે નાખ્યું હોય કોઈને ફેર હોય નકર કોઈ નટણા તો વસ્તુ કોઈની પાસે નથી. ઓકે. એટલે ઢોર નથી એટલે કોઈનો ઘણા લોકો ગૌશાળામાંથી અથવા લાવી ઈ નાખે. એટલે એ નાખે તો ફેર પડે? કેવો ફેર પડે? અડધો જ ફેર પડી જાય. જો ખેડૂત મિત્રો આપણે ગાયનું છાણ અથવા તો ભેંસનું છાણ કે કોઈ પણ જાતનું એ આપણે જે છાણનો યુઝ કરીશું, ઉપયોગ કરીશું તો અડધો જ ફેર પડશે એવું દાદા કહી રહ્યા છે. એટલે કે ઉત્પાદનમાં ડબલ ઉત્પાદન. 200 મણ થતી હોય 400 મણ થાય. ઓકે ખેડૂત મિત્રો, 200 મણ ની જગ્યાએ 400 મણ તમારે ઉત્પાદન લેવું હોય તો એક મોટા મોટો આપણી પાસે દાદા પાસેથી આપણને જવાબ મળ્યો કે ઉત્પાદન વધારવા માટે આપણે ખેતરની અંદર આપણે છાણિયું ખાતર નાખવું પડશે, બરાબર. જેમ છાણિયું ખાતર વધુ વાપરશું એમ ડુંગળીનું ઉત્પાદન વધુ આવશે, એટલે મોટું આવશે, બરાબર. હવે તમારે વીઘે કેવું ઉત્પાદન આવે છે? અમારે 500 મણ થી 300 મણ થી 500 મણ. એટલે કે ખેડૂત મિત્રો 1 વીઘાએ 300 થી 500 મણ. એટલે કે આ વીઘો સાદો વીઘો ગણાય છે કે પછી હોળ ગુઠાનો ખેડૂત મિત્રો 1 વીઘો ગણાય છે ને એમાં પ્રતિ વીઘાએ 300 થી 500 મળે. એટલે જેવી માવજત એ પ્રમાણે અને ત્યારબાદ જેવી એની સારવાર કરી, બરાબર. છાણિયું ખાતર વાપરવું હોય છાણિયું ખાતર. હવે એને તમે પિયત ક્યારે આપો? પછી કેટલા દિવસે તમારે આપવું પડે છે પિયત? પિયત તો આ ડુંગળી સોંપાતું જાય એ પાવ પછી કેટલા દિવસે તમારે? અઠવાડિયે. અને ઓકે ખેડૂત મિત્રો, ત્યારબાદ અઠવાડિયે આપણે પિયત આપવાનું રહેશે. હવે પિયત પછી આખા ડુંગળીનો પાક તૈયાર થઈ જાય એ દરમિયાન કુલ કેટલા પિયત આવે અંદાજિત? 11
11 પાણ પાવાના. 11 પાણ. ખેડૂત મિત્રો 11 પાણ આપણે ડુંગળીને જોશે અને 11 પાણના અંતે આપણી ડુંગળી તૈયાર થઈ જાય છે. તો વ્હાઈટ ડુંગળી અને આ લાલ ડુંગળી બંનેમાં સેમ જ એટલે કે એક સરખા જ પાણ જોશે, બરાબર. હવે તમે દાદા એક વાત કરો કે ભાઈ વ્હાઈટ ડુંગળી એટલે કે સફેદ ડુંગળી એટલે રેડ ડુંગળી એટલે કે લાલ ડુંગળી, એ બંનેમાં ભાવમાં તફાવત કેવો? ભાવમાં તો જો અટણે એમ સફેદ ઓછું વાવેતર અમારે થાય, પણ સફેદ ના ભાવ વણતો 1000 રૂપિયા ગઈ સફેદ. હા, સફેદ 1000 અને 600-700 રૂપિયા ગઈ લાલ. અને લાલ ના 600-700 અને સફેદ ના 1000 રૂપિયા મણ ગઈ. હા, બિયારણ બનાવવા. હા, બિયારણ બનાવવા માટે. અને ત્યારબાદ એને આપણે કેટલા મહિને તૈયાર થાય છે? ખાસ એ ખેડૂત મિત્રો જાણવું છે ભાઈ, આ ડુંગળીનું વાવેતર તમે કરો પછી કેટલા મહિને આખી ડુંગળી કમ્પ્લીટ તૈયાર થાય? હવે એ પાક તૈયાર થઈ ગયો છે એ હેના આધારે આપણને ખબર પડી જાય કે ભાઈ આ ડુંગળી તૈયાર હાવ કમ્પ્લીટ થઈ જાય, લોદર પડી જાય એટલે આપણને ખબર પડી જાય કે લોદર આવ પડી ગયા છે, હવે આમાં કઈ છે નહીં. ઓકે, ઉપાડી લેવાની. અને ખેડૂત મિત્રો લોદર તૈયાર કમ્પ્લીટ થઈ જાય એટલે ખબર પડી જાય એવું દાદા કહે છે, એના આધારે આપણને ખબર પડી જાય કે આપણી ડુંગળી તૈયાર થઈ ગઈ છે, પાકી ગઈ છે. હવે એને આપણે તૈયાર થઈ જાય પછી એનું હાર્વેસ્ટિંગ એટલે એને આપણે કાઢીએ કઈ રીતે? મજૂર દ્વારા કેવી રીતે કાઢો કે પછી હાથી દ્વારા? મશીન થી નીકળે પછી એમ નહીં, બે કાઢીને ખેંચીને કાઢવાની. હા, એટલે દાંતડે મળતી જવાની, એટલે કે ખેંચીને કાઢી નાખવાનું, ઢગલા કરી નાખવાના. પછી નાના નાના ઢગલા. હા, નાના ઢગલા કરીને પછી પાછું એ કરે મજૂર બહાર દેવાના એટલે મળતા જાય. મોળતા જ એટલે દાંતડા હું કાપી નાખવા રાખીને લોદર કાપતા જાય, લોદર આમ નાખે, ડુંગળી આમ નાખે એટલે આખી ડુંગળી ઢગલા કરતા જાય પછી. ઓકે, એટલે આખી ડુંગળી કમ્પ્લીટ થઈ જાય. હવે પછી આ ડુંગળી તૈયાર થઈ જાય પછી તમે એનું સેલિંગ કઈ જગ્યાએ? તમારે નજીક કેવું પડે ત્યાં? મહુવા મોટા મહુવા આખું. હા, એટલે આખા ગુજરાત લેવલે જોવા જાય ખેડૂત મિત્રો તો ડુંગળીનું મોટા મોટું યાર્ડ હોય ને સારા ભાવ માટે અને વ્યવસ્થિત વેચાણ માટે છે ને, એને આપણે વેચાણ કરવા માટે સારામાં સારી પ્લેસ હોય એટલે માર્કેટિંગ યાર્ડ હોય તો મહુવા માર્કેટિંગ યાર્ડ છે. એ ગુજરાતનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ છે. ત્યાં લાલ ડુંગળી અને સફેદ ડુંગળીનું એટલે ત્યાં ખેડૂતો વેચવા માટે અને ગમે ત્યારે વેચવા જાય, ગમે ત્યારે, ગમે રાતના 12 વાગ્યાથી ગમે ત્યારે વેચીએ, લઈએ કે. હા, એ ગમે ત્યારે લે. અને એવું માર્કેટ દુનિયામાં ક્યાંય ભાવનગરમાં ક્યાંય મલકમાં નહીં ડુંગળી જવું, મહુવામાં છે હારા મારું. અને તમે કઈ રીતે વેચવા જાવ? એટલે તમે ટ્રેક્ટર દ્વારા લઈ જાવ કે ટ્રકમાં લઈ જાવ? અમારે જો ઝાઝુ હોય ને તો અમે વેચવા તો એ ટ્રકમાં જ ન લઈ જઈએ, કારણ એ પૂરું ન થાય. 7-8 હજાર ડુંગળું હોય હવે ટ્રેક્ટર કોણ વેચવા જાય? એટલે અમારે વેપારી ઘરે જ આવે, ઘરે આવે, ઘરે બેઠા અને ઢગલા હોય અમારા ત્યાં 10 વીઘા ડુંગળી કરી, એમાં 10 ઢગલા છે. તો એ વેપારી લઈને આવે ને જોઈ જાય કે ભાઈ બોલ મારે આ ભાવી પોવાય છે ને અમારે આ ભાવી દેવી છે. એટલે એ પ્રમાણે જે લોકો ત્યારે જ કમ્પ્લીટ ત્યાં કરી અને જોખી નાખી ખેતરમાં ખેતરમાં કમ્પ્લીટ. એમાં જોવાય એવું હોય ટ્રેક્ટર હોય ને તો ટ્રેક્ટર ભરી દે મજૂર, એક મને 4 રૂપિયા લે મજૂર. પછી તમારે અહીંયા જોખાવું હોય તો અહીંયા જોખાવાય, નકર મવા યાર્ડમાં મોટા કાંટા ગમે ત્યાં જોખાવી લેવાય. એટલે ઉછળક ભરી લેવાય, ઉછળક ભરી લેવાય. અને પછી મવા આપણે આખી ગાડી ગાડી હોય, કેરિયર હોય, ટ્રેક્ટર હોય, જે હોય એ બધું. ઓકે, એ રીતે આખી પ્રોસેસ થાય. અને બીજું કે ત્યાં તમને વેપારી ડાયરેક્ટ પૈસા આપી દે, આપણો પાક તમે લઈ ગયા હોય મહુવા, બરાબર? યાર્ડ ની અંદર ડાયરેક્ટ જોતે ડાયરેક્ટ આપી દે, નકર એમ કે ખાતામાં 4 દીકડી લઈ જજો, ખાતામાં નાખી દે, એવી રીતે. એટલે ત્યાં વેપારી એ રીતે ખરીદી કરતા હોય, કરી દે કરોડો રૂપિયાની એમ નાની હાની નહીં પછી. એટલે ડુંગળીનું મોટામાં મોટું ઉત્પાદન. હવે તમે કેટલા વર્ષથી દાદા ડુંગળીના ખેતી કરો છો? હું તો 10, 15, 20 વર્ષથી કરતો છું. 20 વર્ષથી. હવે દાદા તમે બીજા પાકની જગ્યાએ તમે શિયાળુ પાક તરીકે એટલે કે શિયાળુ પાક તરીકે બીજા પાકની જગ્યાએ તમે ડુંગળીનો જ પાક શા માટે વાવો છો તમે? એમાં એનું કારણ હું તમને કહું કે ડુંગળી વાવવાનો ચૈતર વૈશાખ મહિને વાવીને તેથી અમારે બીજું કઈ વાવેતર થાય નહીં. હા, સમજાઈ ગયું. અને એ જમીનમાં પછી એ જ વાવો થઈ એનો જેઠ મહિનો ત્યાં આવી જાય પછી નવી ખેતી થાય એનો. ઓકે, એટલે નવી ખેતી થાય પેલા તમે ડુંગળી જ વાવો. અને ડુંગળી વાવેતર કરો પછીના પાક આપણે વાવીએ તો ડુંગળી વાળા પડાની અંદર કઈ ફેર જણાય કે પછી? ફેર જ જણા ને, એની જો મોલા એમાં થાય જ નહીં. મોલાત પછી કઈ મોલાત વાવો તમે? પછી તો જો વટણ કપાસ વાવીએ, કદાચ સિંગ ન વાવીએ, કપાસ વાવીએ કે કોઈ બીજું કઈ વાવીએ, પણ એની જેવી મોલાત બીજા ન થાય ડુંગળી વાળા. ઓકે, ડુંગળી વાળા જગ્યા હોય એટલે કે ખેડૂત મિત્રો જ્યાં આપણે ડુંગળી વાવી હોય પછી ત્યાંથી હાર્વેસ્ટિંગ કરીને ડુંગળી કાઢી લીધી તો ઈ જમીન ઉપર
દાદા એમ કે છે એ જમીન ઉપર આપણે કપાસ વાવી કોઈ પણ પાક વાવો તો એ પાકમાં ઉત્પાદનમાં ફરક પડે, એટલે કે વધુ ઉત્પાદન આવે. એટલે એક મોટો બીજો ફાયદો એ થાય, ડબલ ઉત્પાદન. ખેડૂત મિત્રો ડુંગળીનું લેવું હોય તો છાણિયું ખાતર વાપરવું જોઈએ. ત્યારબાદ એ ડુંગળીનું હાર્વેસ્ટિંગ કર્યા બાદ પછીનો જે આપણે જે પાક વાવીએ એ પાકમાં પણ ઉત્પાદનમાં ફેર જોવા મળે છે, એટલે કે ઉત્પાદન વધુ જોવા મળે છે. અને અને પછી એના આખું વર્ષ દરમિયાન તમે આખું વર્ષ નીંદી નાખવાનું 2 વાર, પછી કઈ હાથી બાતી કઈ નહીં. ઓકે ખેડૂત મિત્રો, આમાં હાથી નો આંકવાનું હોય, કારણ કે પાટલાની અંદર જ આ સોંપેલી હોય છે. એટલે વેળા સોંપાઈ જાય. આ લાલ થઈ આમાં 5 ગાંઠિયું નાખી, આમાં 5 ગાંઠિયું નાખી, આમાં એટલામાં એમ એવી રીતે. એટલે મતલબમાં 2 છોડ વચ્ચેનું અંતર, 2 ડુંગળીના છોડ વચ્ચેનું અંતર કેટલું અંદાજિત રહે? 3 આંગળ, 3 આંગળ, 2 કા 3 આંગળ. ખેડૂત મિત્રો 2 આંગળ અથવા 3 આંગળ 2 ડુંગળીના રોપ વચ્ચેનું અંતર રાખવામાં આવે. દાદા એવું કહે છે કે ભાઈ આખા પાક દરમિયાન ઓછામાં ઓછું 2 વાર અને વધી 3 વાર તમે એને નીંદવું પડે, અને મજૂર દ્વારા એ નીંદી નાખવો, એટલે પછી એ પાકમાં નીંદણનો જે પ્રશ્ન મોટામાં મોટો ખેડૂત મિત્રોને હોય એ દૂર થઈ જાય. અને ખેડૂત મિત્રોને જણાવવા, નીંદો તો એનાથી ફાયદા કેવા કરે, એટલે કે વધારાનું ડુંગળી નો નડે, શોષણ નો કરે. ઓકે. અને જો ખેડૂત મિત્રો ડુંગળીમાં જે વધારાનું ખર્ચ છે એ શોષણ પાણીનું કરી લે, પછી એમાં રોગ આવવાની શક્યતા રહે, પાણી બધું એ ખેંચી લે. અને ખેંચીને એટલા માટે દાદા કે 2 વાર તો આપણે ઓછામાં ઓછું એમાં નિંદણ કામ કરવું, નિંદામણ કરવું જોઈએ. તો નિંદામણના પણ ગજબના ફાયદા છે. ત્રીજું કે ભાઈ આપણે નિંદામણ સારું કરીશું તો ઉત્પાદન પણ સારું એવું આવશે, બરાબર. અને ત્યારબાદ ભાવનું પ્રમાણ હાલમાં કેવું રહે છે ખેડૂત મિત્રો? ભાવમાં તો જેવા વરસ ઉપર વળતો જવું 1000 રૂપિયાથી વેચાણું, 350 રૂપિયાથી 1000 રૂપિયા સુધી વેચાણું. ઓકે. અને આ તમે જે બિયારણ લાવો છો, બરાબર, એ બિયારણ તમારું ઘરનું હોય કે પછી ખેડૂત પાસેથી જ પછી લાવો છો? માણસ શોખીન હોય ને એ ટાણે મેળા ભરીએ. મેળામાં એમ માનો કે લાલ લાલ ડુંગળી હાઈ ક્લાસ છે એ બધી વીણી લઈ, મોટી મોટી હાઈ ક્લાસ, મોટી હરખી એક ધારો માલ, કલર ફર્સ્ટ ક્લાસ કલર હોય એવો. અને એ અમે ગુણું ભરીને રાખી મેલી અટાણે સોંપી દઈએ. અટાણે એ સોંપાય. એટલે આ કયા મહિનામાં? ભાદરવા મહિનામાં. ભાદરમાં સોંપી દેવાના. સોંપે પછી સોંપીને પછી એને મોગરા આવે ત્યારે પાકતા જાય, લણતા જાય, જેમ જેમ પાકતા જાય મને ઈ બિયારણ બનાવે ને એનું આ બિયારણ પાછું છાંટી દઈએ. એટલે એમાં ઉત્પાદન સારામાં સારું આવે. ઈ તો ઘરનું હોય એમ ત્યાં સવાલ. અને ખેડૂત મિત્રો જો બિયારણની દાદાએ સરસ મજાની વાત કરી કે ભાઈ ખેડૂતોને છેતરાવું ન હોય અને ખેડૂતોને સારામાં સારું એ ક્વોલિટીનું એ ગ્રેડ બિયારણ જોતું હોય ને તો દાદાએ કીધું પહેલા તો મોટી મોટી ડુંગળીને લઈ, ડુંગળીના ગઠ્ઠા હોય એટલે મોટા મોટા સારા કલરના અને સારી વેરાયટીના આપણે આપણી રીતે ગોતી અને પછી એકવાર કરી દેવાના. અને એનું દાદા કે આ ભાદરવા મહિનામાં વાવેતર કરી દેવાનું. પછી એ બિયારણ તૈયાર ક્યારે થાય? ભાદરવામાં આપણે વાવી પછી મોગરા ક્યારે આવે? 3 મહિના થઈ જાય. 3 મહિને. અને ખેડૂત મિત્રો 3 મહિના થઈ જાય છે, એમાંય પછી આપણે જે પાકતા જાય ને મોગરા, એ મોગરાને આપણે લણતા જવાના છે અને એને આપણે સારી જગ્યાએ રાખી અને એમાંથી બી તૈયાર કરવાનું છે. એટલે ખેડૂત મિત્રો જો એક તો બીની બાબતમાં પણ આપણે કાળજી રાખવાની છે. જો બિયારણ સારું હશે તો ઉત્પાદન સારું આવશે અને આપણને પ્રોડક્શન સારું મળશે અને વધુમાં વધુ 1 વીઘાએ આપણે વધુમાં વધુ ડુંગળી મેળવી શકીશું અને સારી ડુંગળી મેળવી શકશું એ ગ્રેડ. એટલે કે આ બિયારણના કારણે આપણે જે ડુંગળી તૈયાર થશે એ પણ સારી બનશે, એટલે એક સરખી બનશે અને લાલ બનશે, બરાબર, વ્યવસ્થિત. કલરમાં કેવું જ ન પડે, ઘટે જ નહીં કાંઈ, એવું થાય. અને કલરમાં કાંઈ કેવું ન પડે એવી સારામાં સારું આપણું બિયારણ તૈયાર થશે. તો આ બિયારણમાં પણ આપણે જો કાળજી રાખીશું અને આ રીતે જો આપણે બિયારણ તૈયાર કરીશું તો ખેડૂત મિત્રો 100% આપણને ઉત્પાદનમાં વધારો જોવા મળશે. આ ચોથી બાબત થઈ ઉત્પાદનના વધારામાં. ત્યારબાદ આ રીતે આપણે ડુંગળીના પાકના વાવેતરથી માંડીને એનું નિંદામણ કરવાનું, એની રોપણી કરવાની, ત્યારબાદ એ તૈયાર થઈ જાય અને ત્યારબાદ એનું વેચાણ આપણે કેવી રીતના કરવું ત્યાં સુધીની સરસ મજાની આપણને દાદાએ માહિતી આપી. જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ, આભાર, ધન્યવાદ. વધુ માહિતી માટે 82 00 42 36 97 ઉપર સંપર્ક કરવો.